છોટાઉદેપુર જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા બોડેલી કો પ્રબુદ્ધ નાગરિક સન્માન સભાનું ભવ્ય આયોજન। છોટાઉદેપુર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સન્માન સભાનું આયોજન બોડેલીના એપીએમસી કચેરી ખાતે કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનારા લોકોએ વિશેષ હાજરી આપી હતી અને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમની વિશિષ્ટ ઉપસ્થિતિમાં વડોદરા શહેરના ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, સુરતના પૂર્વ મેયર શ્રી જગદીશભાઈ પટેલ, છોટાઉદેપુરના પ્રભારી શ્રી રમેશભાઈ ઉકાની, જિલ્લા પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા, જેતપુર પાવીના ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા અને સંખેડાના ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી હાજર રહ્યા હતા। તેમજ જિલ્લા પંચાયતની પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ અને વિવિધ સમાજોના આગેવાનો જેમ કે બ્રાહ્મણ સમાજ, વેપારી મંડળ, વકીલ મંડળ અને સાધુ સંતોનો પણ સન્માન કરવામાં આવ્યો હતો। આ અવસરે અનુજાતિ મોરચાના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ શ્રી અશોક સોલંકી દ્વારા ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું। આ સન્માન સભા દ્વારા ભાજપે સમસ્ત સમુદાયના પ્રતિનિધિઓને સાથે લઈ સમાજમાં એકતા અને સન્માનના ભાવને પ્રોત્સાહિત કરવાનો પ્રયાસ કર્યો। સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, છોટાઉદેપુર।